ઓકે, જનતા ટાઈગર સેના દ્વારા આજે જિલ્લા કલેક્ટરશ્રીને અમે એક જરૂરિયાત પત્ર આપીને રજૂઆત કરી છે. દર વખતે આવેદન પત્રો તો ખૂબ આપ્યા, આ વખતે જરૂરિયાત પત્ર આપીને કીધું છે કે દાહોદ જિલ્લાની જનતાની જરૂરિયાત છે, પીવાનું સ્વચ્છ ચોખ્ખું પાણી જનતાની માંગણી છે. નલ સે જલ જેવી યોજના જે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે કે એમની ઈચ્છા હતી કે દરેક ઘરને પીવાનું શુદ્ધ પાણી મળે, પણ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. વાસ્મો જેવી એજન્સીઓના મારફતે જે આ નલ સે જલ યોજનાના મારફતે પાણી પહોંચાડવાની યોજના છે એ સમગ્ર દાહોદ જિલ્લાની અંદર નિષ્ફળ છે. લગભગ 692 જેટલા ગામડાઓ છે, એક પણ ગામડું એવું નથી કે જ્યાં 100% આ નલ સે જલ યોજના સફળ થઈ હોય. દરેક ગામની અંદર આ યોજના બિલકુલ સદંતર નિષ્ફળ છે. આજે જનતા ટાઈગર સેના દ્વારા અમે સાહેબશ્રીને જરૂરિયાત પત્ર આપીને એક અલ્ટિમેટમ આપ્યું છે કે સાહેબ 30 માર્ચ 2025 આપની, 1 એપ્રિલ 2025 અમારી, 1 એપ્રિલ 2025 થી જનતા ટાઈગર સેના પ્રત્યેક ગામની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. કારણ કે આ વર્ષે 2025ના વર્ષની અંદર દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચવું જ જોઈએ. આજે તમે જુઓ, દાહોદ જિલ્લાના 50% થી વધારે ગામડાઓની અંદર હજી પાઇપલાઇન ખોદવાનું કામ પણ નથી થયું. ઘણી જગ્યાએ ટાંકા નથી બન્યા, ઘણી જગ્યાએ નળ બેસાડ્યા છે, પાણી નથી આવતું. આમાં સંપૂર્ણપણે તંત્ર નિષ્ફળ ગયેલું છે. એટલે આ અમારું સ્પષ્ટ અલ્ટિમેટમ છે કે 30 માર્ચ 2025 સુધીની અંદર પ્રત્યેક ઘરની અંદર પાણી આવવું જોઈએ. જો નહીં આવે તો 1 એપ્રિલ 2025 થી જનતા ટાઈગર સેના સંપૂર્ણપણે જેવી રીતે કે કડાણાનું પાણી હિરોલાના ટાંકા મારફતે દાહોદ શહેરને આપવામાં આવે છે, પાટા ડુંગરીનું પાણી દાહોદ શહેરને આપવામાં આવે છે, આ સંપૂર્ણ પાણી અમે બંધ કરવાની કોશિશ પણ કરીશું. કારણ કે આ આદિવાસીઓના વિસ્તારમાં ડેમો છે, આદિવાસીના વિસ્તારમાં નદીઓ છે, આદિવાસીના વિસ્તારમાં પાણી છે, છતાં પણ આદિવાસીઓને પાણી નથી મળતું. હિરોળાની જે ટાંકી છે એ હિરોળાની ટાંકી બોડા ડુંગર રેવન્યુ રેકર્ડના ગામની અંદર આવેલી છે. માથાની ઉપર 1 લાખ લીટર પાણી છે અને નીચે જનતા પાણી વગર પીડાઈ રહી છે. એટલે આજે સાહેબશ્રીને અમે રજૂઆત કરી છે કે જલ્દીથી જલ્દી આ નલ સે જલ યોજના સંપૂર્ણપણે દાહોદ જિલ્લાની અંદર સફળ થાય અને દરેક ઘર સુધી માર્ચ મહિના સુધીમાં પાણી પહોંચે. જય સંગાડા.